વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદ શહેરનો આજે 610મો સ્થાપના દિવસ 250 વર્ષ જૂના 20 મકાનો રિસ્ટોર થયા। 25 હેરિટેજ મકાનના માલિકોએ રિસ્ટોરેશન માટે મંજૂરી માંગી। અમદાવાદમાં 2236 જેટલા મકાનો હેરિટેજના ચોપડે નોંધાયેલા। એવા મકાનોને હેરિટેજની વેલ્યુને ધ્યાનમાં રાખીને ફ્લોરિંગ, બારી, દરવાજા બનાવવામાં આવી રહ્યા છે। આ હેરિટેજ મકાનો 250 વર્ષ જૂના હોવાથી જર્જરિત થઈ ગયા। મકાન માલિકોને હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવે છે, સાથે જ એક સર્ટિફાઈડ એન્જિનિયર રોકવામાં આવે છે, જેથી હેરિટેજ મકાન મૂળ સ્વરૂપમાં રહી શકે। અમદાવાદ એ સમગ્ર ગુજરાતનું પાટનગર હતું અને અહીંયા અનેક ધનાઢ્ય લોકો રહેતા, એમની હવેલીઓ છે। આ હવેલીઓ એક ઉત્તમ કાર્વિંગના નમૂના હતા, જેની અંદર કાસ્ટ કલા હતી, જેમનું કન્સ્ટ્રક્શન હતું। એ આખા વર્ષનું પાણી સંગ્રહ માટેના અહીંયા ભૂગર્ભ ટાંકાઓ હતા, એટલે ચૂનાનું બાંધકામ, કાર્વિંગ અને એટમોસ્ફિયરની રીતે આ મકાનો ખૂબ જ સુંદર હતા। આજે 250-300 વર્ષ પછી પણ આપ એનું કાર્વિંગ અક્ષુણ છે, તો આ બધું અમદાવાદની ઓળખ હતી। અને પ્લસ આમ પણ હેરિટેજ સિટીનો જ્યારે અમદાવાદે દરજ્જો પ્રાપ્ત કર્યો છે, ત્યારે આ મકાનો સાચવવા, લોકોને આની પરંપરાઓ, રીત રિવાજનો એક એમને પરિચય થાય એ માટે થઈ અને કોર્પોરેશને એક પોલિસી કરેલી છે। આપણું અમદાવાદ એક માત્ર એવું શહેર છે કે જ્યાં હેરિટેજ એટલે ફક્ત ભારતીય પુરાતત્વ વિભાગના મોન્યુમેન્ટ્સ નહીં, પણ એક કોમન મેનનું જે ઓનરશિપનું હેરિટેજ છે એને પણ આપણે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપેલું છે। એટલે હવે આપણા બધાની સહિયારી જવાબદારી છે કે આ બધા હેરિટેજનું સરસ સાર સંભાળ થાય અને રિસ્ટોરેશન વખત થતું રહે। લોકોની લાઈફસ્ટાઈલ જે છે એ આજની તારીખમાં જરૂરી છે કે અપડેટ થાય, પણ એની સાથે સાથે એના જે હેરિટેજ મૂલ્યો છે એનું પણ સાથે સાથે જતન થાય। એટલે હવે આપણે શું કરીએ છીએ કે જે હેરિટેજ મકાન પ્રાઇવેટ માલિકીના છે એ લોકોને રિસ્ટોરેશનની અહીંથી મંજૂરી આપીએ છીએ, અને મંજૂરી આપ્યા સાથે એ લોકોને અમુક TDRના બેનિફિટ્સ આપીએ છીએ, ટેકનિકલ માર્ગદર્શન આપણા વિભાગેથી આપીએ છીએ, અને એ રિસ્ટોરેશન કરતાં પહેલાં તમારા મકાનમાં કયા કયા હેરિટેજ મૂલ્યો છે એની સમજણ આપતા ડ્રોઈંગ્સ, એના નકશા એ આપણે વિનામૂલ્યે બધા હેરિટેજ મકાન માલિકોને પ્રોવાઈડ કરીએ છીએ વિધાઉટ એની ચાર્જીસ। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।